Hello everyone, I'm Dr. Mohl, banker, interventional radiologist from Bankers Vasco Hospital. અને વેરિકોઝ વેઇન્સ એટલે શું? વેરિકોઝ વેઇન્સ એ પગમાં જે ફૂલેલી નસો હોય એને આપણે વેરિકોઝ વેઇન કહીએ છીએ. અને આ નસો જ્યારે બલ્જિંગ થઈ જાય એટલે નસો પહેલાં દેખાતી હોય એ ઇનિશિયલ ફેલને આપણે સ્પાઈડર વેઇન કહીએ, પણ એ સ્પાઈડર વેઇન્સ એ બલ્જ થઈ અને ચામડીની બહાર ઉપસી આવતી નથી. પણ જ્યારે એકવાર નસોમાં એટલું બધું અશુદ્ધ લોહી ભરી રહે, નસો ફૂલી જાય અને એ ચામડીમાંથી ઉપસીને બહાર દેખાય ત્યારે એ સ્ટેજને આપણે વેરિકોઝ વેઇન્સ કહીએ છીએ. અને વેરિકોઝ વેઇન્સ જ્યારે પણ પેશન્ટને ડેવલપ થાય અને જો એને ઇગ્નોર કરો તો બીજા ઘણા બધા સિમ્ટમ્સ ડેવલપ થતા હોય છે. અને એમાં સ્કિન અલ્સરેશન અને સ્કિન એક્ઝેમા આ બધા ચેન્જીસ પણ ડેવલપ થતા જોતા હોય છે. સો જ્યારે પણ તમને વેરિકોઝ વેઇન્સ ડેવલપ થાય તો સૌથી પહેલાં એને ઇન્વેસ્ટિગેટ કરી એક કલર ડોપલર કરી અને એમાં કયા વાલ્વમાં લીકેજ છે એ જાણી અને પછી એ પ્રમાણેની આગળ સારવાર કરવી જરૂરી હોય છે.